મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીશું। શેર માર્કેટથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેર માર્કેટમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે। જી હા, સેન્સેક્સમાં 750 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે। નિફ્ટી 50માં પણ 225 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય પરિબળો અને તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકો નોંધાયો છે। 750 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં, જ્યારે નિફ્ટી 50માં પણ 225 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે। તો કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે શેર માર્કેટમાં કડાકો। વધુ માહિતી સાથે માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાઈ ગયા છે। જયદેવભાઈ, આંતરરાષ્ટ્રીય પરિબળો દર વખતે એ રીતે ઇફેક્ટ કરતા હોય છે કે આપણા શેર બજારમાં અપડાઉન્સ જોવા મળતા હોય છે। અત્યારે જે ઘટાડો, મોટો કડાકો નોંધાયો છે, તેના માટે શું કંઈ કારણ જવાબદાર આપ માનો છો? જી જયદેવભાઈ, ફરીથી અમે સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। આપને જણાવી દઈએ, રોકાણકારો અત્યારે ચિંતામાં છે, અને ચિંતા એટલા માટે કેમ કે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે। 750 પોઈન્ટનો ઘટાડો સેન્સેક્સમાં, 225 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી 50માં જોવા મળી રહ્યો છે, અને તેની પાછળના કારણો ઘણા માનવામાં આવી રહ્યા છે। જો કે આ મોટો કડાકો રોકાણકારો માટે ચિંતા ચોક્કસથી બની રહ્યું છે। ફરીથી માર્કેટ એક્સપર્ટ જયદેવભાઈ પાસે જઈશું। જયદેવભાઈ, આ કડાકા પાછળનું કારણ શું? રોકાણકારોને શું સલાહ આપશો? બિલકુલ, વૈશ્વિક નબળા સંકેતોના પગલે છેલ્લા 2 દિવસ દરમિયાન ભારતીય શેર બજારમાં સારું એવું ધોવાણ થયું છે, અને આ ધોવાણ પાછળનું જો સૌથી મોટું કોઈ મુખ્ય કારણ હોય તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઈ અને વર્લ્ડ વાઇડ જે ચેલેન્જીસ સામે આવી રહ્યા છે, તો તેને લઈ આજે આઈટી સંલગ્ન જેટલી પણ કંપનીઓ છે તેની આગેવાનીમાં છેલ્લા 2 દિવસ દરમિયાન ભારતીય શેર બજારમાં સારો એવો કડાકો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને અમેરિકન માર્કેટમાં પણ જોવા જઈએ તો એઆઈની ચિંતા વધતા ત્યાં પણ જે આઈટી અને ટેકનોલોજી રિલેટેડ કંપનીઓ છે તેના શેરોમાં ગઈકાલે રાત્રે મોટું ધોવાણ જોવા મળ્યું હતું। અને સ્થાનિક લેવલે ભારતમાં પણ જોવા જઈએ તો છેલ્લા 3 દિવસ દરમિયાન જે નિફ્ટી આઈટી ઇન્ડેક્સ છે તે 12% જેવો ઘટી ચૂક્યો છે, અને નિફ્ટી આઈટી ઇન્ડેક્સનું જો વેઇટેજ જોવા જઈએ તો નિફ્ટી અને સેન્સેક્સમાં આ સેક્ટરની કંપનીઓનું જે વેઇટેજ છે તે 12 થી 15% જેટલું છે। તો છેલ્લા 2 દિવસ દરમિયાન જે ઘટાડો જોવા મળી રહ્યો છે તેની આગેવાની આઈટી સેક્ટરની કંપનીઓએ લીધી છે, અને આ સેક્ટરની આગેવાનીમાં છેલ્લા 2 દિવસ દરમિયાન સેન્સેક્સ જોવા જઈએ તો લગભગ 1200 પોઈન્ટ સુધી ઘટી ચૂક્યો છે। બિલકુલથી જયદેવભાઈ, પૂરી માહિતી માટે આભાર। તો આપ સમજો, આંતરરાષ્ટ્રીય પરિબળ, વૈશ્વિક પરિબળો અને તેના કારણે હાલ તો નિફ્ટી અને સેન્સેક્સ બંનેમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। જોવાનું રહેશે કે આજના દિવસ દરમિયાન આખરે કઈ રીતે આમાં અપડાઉન જોવા મળે છે।